જય શ્રી કૃષ્ણ મિત્રો, ઘરના મંદિરમાં ભગવાનની આવી મૂર્તિઓ ભૂલથી પણ નહીં રાખવી જોઈએ, નહીં તો ઘરનો થશે વિનાશ, રાતે પાણીએ રોવાનો વારો આવશે। જી હા મિત્રો, જીવનમાં કેટલીક વસ્તુઓ એટલી મહત્વની હોય છે કે જેને આપણે જો અવગણીએ તો આપણને ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરવો પડી શકે છે। એવી જ મહત્વની વસ્તુ છે આ ઘરમાં રહેલું મંદિર। જી હા મિત્રો, ઘરના મંદિરમાં આ 10 વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી જોઈએ। આજના સમયમાં દરેક ઘરમાં ઓછામાં ઓછું એક મંદિર તો હોય જ છે, પણ શું તમને ખબર છે કે મંદિરમાં શું શું રાખવું જોઈએ અને શું શું ના રાખવું જોઈએ? ભક્તો, આ માહિતી તમારા પરિવારની ઉન્નતિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે અત્યંત જરૂરી છે। જો તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર છે તો તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ અને ધ્યાનથી સાંભળો, કેમ કે આ માહિતી તમારા પરિવારને બરબાદ થવાથી બચાવી શકે છે। આ એવી ગુપ્ત વાતો છે પ્રિય ભક્તો, જેને લોકો ઘણીવાર છુપાવી રાખે છે, પણ આ માહિતીને જાણવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે। જો તમે આ વિડિયો પૂરો જોઈ લીધો તો સમજી લો કે તમારા ઘરમાં સુખ, શાંતિ સાથે સાથે માતા લક્ષ્મીનો સદા નિવાસ રહેશે। આજે પણ ઘણા લોકો મંદિરની સામે આવી અડપલા કરતા હોય છે જે તેમને દુઃખ તરફ લઈ જાય છે। શું તમે જાણો છો કે કેટલાક લોકો પોતાના ઘરના મંદિરના આગળ જ ખોટા સંબંધ બાંધે છે, જે શાસ્ત્રો મુજબ અત્યંત નકારાત્મક હોય છે? મોટા ભાગે એવું પણ જોવા મળે છે કે પતિ પત્ની સમયનો ખ્યાલ રાખ્યા વગર જ્યારે ઈચ્છે ત્યારે ઘરના મંદિરની પાસે જ સંબંધ બાંધે છે। એવા લોકો ઘણીવાર પોતાને અને પોતાના પરિવારને બરબાદ કરી નાખે છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવશું કે એવી કઈ 10 વસ્તુઓ છે જેને તમારે તમારા ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહીં। ભક્તો, આજે જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો તો આજે આ વિડીયો તમારા મંદિર માટે, તમારા ભગવાન માટે જરૂર જોવો જોઈએ। ભૂલથી પણ આ વિડીયોને સ્કીપ કરવો જોઈએ નહીં, નહીં તો તમારું આખું ઘર બરબાદ થઈ જશે। એટલે મિત્રો, આ વિડીયોને હલકામાં લેવાની ભૂલ બિલકુલ નહીં કરતા, નહીં તો ઘરમાં એવી ગરીબી આવી જશે કે તમને ખાવા ધાન પણ નસીબ નહીં થાય। આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે પ્રિય ભક્તો, એક ના એક દિવસ આ વિડીયો તમારે જરૂર જોવો પડશે। તો શક્ય હોય તો બરબાદ થતા પહેલા જ આ વિડીયો જોઈ લેજો। આજે પણ ભારતમાં એવા ઘણા લોકો રહે છે જેમણે આજ સુધી ઘરના મંદિરમાંથી આ વસ્તુઓ દૂર કરી નથી, અને કેટલાક એવા પણ લોકો છે ભક્તો કે જેમણે ઘર મંદિર પોતાના શયનખંડમાં જ બનાવ્યું છે। આવામાં ઘણા પતિ પત્ની એવા છે કે બેડરૂમ જ ઘર મંદિર રૂમ છે અને ત્યાં જ પતિ પત્ની સાથે સૂતા હોય છે। કહેવાનો મતલબ એ છે કે જે રૂમમાં પતિ પત્ની સાથે રહે છે, સાથે સૂઈ છે, સાથે ખાય છે અને સાથે રાત્રે સંબંધ બાંધે છે, જરીક વિચારીને જુઓ કે તમારા બેડરૂમમાં ભગવાનજીનું મંદિર છે અને તમે ભગવાનજીના મંદિરના આગળ જ સંબંધ બાંધવા લાગે છો તો ભગવાનજીના મંદિરના સામે આવી હરકત કરવી ખૂબ જ ખોટી છે। અમે હાથ જોડીને તમને કહીએ છીએ કે ક્યારે પણ તમારા બેડરૂમમાં શક્ય હોય તો મંદિર ના બનાવો। એવું નથી કહેતા કે પતિ પત્નીએ સંબંધ ન બાંધવો જોઈએ ભક્તો, પણ અમે તમને આ કહી રહ્યા છીએ કે પતિ પત્નીએ સંબંધ બાંધવો જોઈએ, પરંતુ ઘરના મંદિરને અલગ રાખવું જોઈએ। ભારતમાં બહુ ઓછા ઘર એવા હશે જેમાં ભાગ્યે જ મંદિર નહીં હોય, અને પૂજાઘર એ સ્થળ હોય છે જેમાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે। તેથી તમારું પૂજાઘર વાસ્તુ અનુસાર એવું હોવું જોઈએ કે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સારી રીતે કરી શકે। જી હા મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે આપણે પૂજાઘરમાં મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ પૂજાઘરમાં કેટલીક એવી પણ વસ્તુઓ રાખી દઈએ છીએ જેને લીધે તમારું ઘર પ્રગતિ કરવાની જગ્યાએ નીચે ડૂબી જાય છે। ઘણીવાર તો ઘરના લોકો ખોટી મગજમારીમાં ફસાઈ જાય છે। ઘણા લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રને હલકામાં લે છે અને ઘરમાં રાખેલી વસ્તુઓને જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખી નથી શકતા। સાથે જ આજકાલના આ જમાનામાં જે પણ મહિલાઓ લગ્ન કરી તમારા ઘરમાં નવી વહુ બનીને આવે છે, તેમને ન તો વાસ્તુશાસ્ત્રનો જ્ઞાન છે અને ન તો મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તેનું જ્ઞાન નથી।
સાથે જ અમુક વસ્તુ તો મંદિરની સામે બિલકુલ પણ ન કરવી જોઈએ। આ બધું આજના જમાનાની નવી મહિલાઓ જે આપણા ઘરમાં આવે છે તેમને આ વાતોની બિલકુલ પણ ખબર નથી। આજકાલની મહિલાઓ મંદિરના સામે કોઈ પણ હરકત કરી દે છે। જેવી રીતે ભગવાનની પૂજા કરવાનો સમય હોય છે એ જ રીતે પતિ અને પત્નીનો એકબીજાની સાથે સંબંધ બાંધવાનો પણ યોગ્ય સમય હોય છે। પરંતુ આધુનિક સમયમાં ઘણી મહિલાઓ અને ઘણા પુરુષો સંબંધ બાંધવાનો યોગ્ય સમય પણ નથી જોતા। જેમ કે કોઈ મહિલા રસોડામાં ભોજન બનાવી રહી હોય છે તો પુરુષ સંબંધ માટે સીધો રસોડામાં જ પહોંચી જાય છે, જ્યારે આવું કરવું યોગ્ય નથી। સત્ય એ છે કે આજકાલ મહિલાઓ બહુ બદલી ગઈ છે। જી હા મિત્રો, મંદિર વિશેની માહિતીને આગળ જાણતા પહેલા, જો તમે પણ લક્ષ્મી માના સાચા ભક્ત છો અને તમે ઈચ્છો છો કે લક્ષ્મીજી સદાય તમારી સાથે રહે અને એમની કૃપા તમારી પર વરસાવતા રહે તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને આવનારું આખું જીવન તમે સુખ સમૃદ્ધિ સાથે જીવી શકો। તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। મિત્રો, પૂજાઘરમાં કેવી મૂર્તિઓ અને કઈ વસ્તુ રાખવી જોઈએ કે જેથી કરીને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે અને સાથે સાથે આ વિડીયોમાં આપણે જાણીશું એવી ખાસ વસ્તુઓ વિશે કે જેઓનું પૂજાઘરમાં હોવું અત્યંત જરૂરી છે। જો તમે પણ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ 3 વસ્તુઓ તમારા પૂજાઘરમાં હોવી ખૂબ જરૂરી છે। ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જણાવ્યું છે કે દરેક માણસે પોતાના ઘરમાં નાનું પૂજાઘર કે મંદિર જરૂર બનાવવું જોઈએ કે જેમાં તે પોતાના તમામ પ્રિય દેવી દેવતાઓ તેમજ તેમને લગતી મહત્વની વસ્તુઓ શ્રદ્ધાભાવે રાખી શકે। સાથે જ મંદિરમાં દેવી દેવતાઓના ફોટા, પૂજા સામાન વગેરે વસ્તુઓ પણ રાખી શકે। પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવી જેટલી ફળદાયક ગણવામાં આવે છે એટલી જ અમુક વસ્તુઓ ન રાખવી અમંગલ અને અશુભ ગણવામાં છે। જેમાં કેટલીક એવી વસ્તુઓ છે જે ઘરમાં નકારાત્મકતા લાવે છે અને ઝઘડા, દરિદ્રતા અને નુકસાનનું કારણ બને છે। જી હા મિત્રો, આજે આપણે એવી જ કેટલીક અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને ઘણા લોકો જાણે અજાણે પોતાના ઘરના મંદિરમાં રાખી દે છે। ભક્તો, જો તમે પણ અમુક એવી વસ્તુઓ જે પૂજા મંદિરમાં મૂકેલી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી બીજા સ્થળે મૂકી દેજો। અમુક લોકો પૂજા ઘરમાં અમુક વસ્તુ એટલે મૂકે છે કારણ કે એમને એવું લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેમની પણ પૂજા થવી જોઈએ। પરંતુ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ કીધું છે કે કલિયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને તેની પૂજા કરશે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવી છે। ભગવાન શ્રી કૃષ્ણએ આ વાતની ભવિષ્યવાણી અગાઉથી કરી છે કે કલિયુગમાં માણસ ભગવાનની જગ્યાએ દાનવો અને રાક્ષસોને ભગવાન માનીને ધૂપદાન વગેરે કરશે। જી હા ભક્તો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે તેથી મંદિરમાં પરંપરાગત રીતે માટીનો દીવો જરૂર હોવો જોઈએ। જો તમે માટીનો દીવો નહીં રાખી શકો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો। જો તમને ભગવાનમાં શ્રદ્ધા વધારે હોય તો તમે ઉપલો રાખી ગોળ અને ઘીથી ધૂપ પણ આપી શકો છો। આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે। બીજી વસ્તુ છે સ્વસ્તિક। ઘરના મંદિરમાં સ્વસ્તિક જરૂર બનાવવો જોઈએ। તમે તેને કંકુથી બનાવી શકો છો કારણ કે સ્વસ્તિક તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। એટલે જ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવવામાં આવે છે। ત્રીજી વસ્તુ છે કળશ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। ભક્તો, તમારા મંદિરમાં કંકુથી સ્વસ્તિક બનાવી તેના ઉપર મંગળકારક કળશ જરૂર મૂકો। આવું કરવાથી ઘરમાં સદાય સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ચોથી વસ્તુ છે શંખ। બહુ ઓછા લોકોને ખબર છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના 14 રત્નો સાથે થઈ હતી। આ જ કારણ છે કે શંખ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે। શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો પણ પ્રવાહ થાય છે, તેથી મંદિરમાં શંખ જરૂર હોવો જોઈએ। જો શંખ ઘરમાં હોય તો મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને એવા ઘરમાં ક્યારેય પણ ધનની તંગી અનુભવાતી નથી। પાંચમી વસ્તુ છે ઘંટડી। દરેક મંદિરમાં ઘંટડી જરૂર જોઈ હશે કારણ કે ઘંટડીને શુભ માનવામાં આવે છે। તેથી ભક્તો, જ્યારે ઘરના મંદિરમાં ઘંટડીની અવાજ થાય છે
ત્યારે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. તો આ છે એવી વસ્તુઓ કે જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ. તો ચાલો હવે આપણે જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારે નહીં રાખવી જોઈએ. સૌથી પહેલા છે ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ. ઘરમાં ક્યારે પણ ગણેશજીની મૂર્તિ 3 કે 5 જેવી વિષમ સંખ્યામાં ના રાખો. તમારા મંદિરમાં ગણેશજીની માત્ર 2 મૂર્તિઓ જ રાખો. તેને શુભ માનવામાં આવે છે. સાથે જ ગણેશજીની મૂર્તિ મુખ્ય દરવાજા પર જ્યારે મૂકો છો ત્યારે અંદરની બાજુએ જ મૂકવી જોઈએ. ઘણા લોકો આવી ભૂલ કરે છે કે મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ બહારની બાજુએ મૂકી દે છે, જેને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમે ઈચ્છો તો મુખ્ય દરવાજાના બંને બાજુએ ગણેશજીની મૂર્તિ મૂકી શકો છો અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુ મૂકશો, પરંતુ ફક્ત બહારની બાજુ ક્યારેય નહીં મૂકવી જોઈએ. બીજી વસ્તુ છે તૂટેલા ચોખા. પ્રિય ભક્તો, તમારા મંદિરમાં ક્યારેય પણ તૂટેલા ચોખા ના રાખો. સાથે જ જૂના ચઢાવેલા ચોખા વધુ સમય સુધી ના રાખો. આ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે મંદિરમાં મૂકવા માટેના જે ચોખા છે તેને હળદરવાળા કરીને જ મૂકો. વધુ શુભ પરિણામ મળશે. ત્રીજી વસ્તુ છે પૂર્વજોની તસવીર. ભક્તો, જો તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર મૂકેલી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાઘરમાં મરણ પામેલા સગાઓની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે, જેના કારણે અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મૃતક સગા પૂજનીય અને સન્માનનીય હોય છે, પરંતુ તેમનું સ્થાન દેવતાઓની બરાબર નથી. મૃતક સગાઓની તસવીર પૂજાઘરના વાતાવરણને પણ નકારાત્મક બનાવી દે છે, જેના કારણે અશુભ પરિણામ ભોગવવું પડે છે. ઘણા લોકો સાધુ સંતોની મૂર્તિઓ કે સાધુ સંતોની તસવીરો પણ પૂજાઘરમાં મૂકી દે છે, પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ સાધુ સંતને માનતા હો તો તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ પૂજાઘરમાં ભૂલથી પણ ના મૂકો. ભૈરવજી અને શનિદેવની મૂર્તિઓ. ઘરના મંદિરમાં ભૈરવજી, શનિદેવ અથવા કાળી માતાની મૂર્તિઓ રાખવી જોઈએ નહીં. સાથે જ માતા લક્ષ્મીની ઊભેલી મૂર્તિની પણ પૂજા નહીં કરવી જોઈએ. માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ તેવી જ તસવીર અથવા મૂર્તિની પૂજા કરવી યોગ્ય છે. આવી મૂર્તિઓ અને ફોટાઓ આપણે પૂજાઘરમાં નહીં રાખવા જોઈએ. હવે આવો આપણે જાણીએ વિશિષ્ટ વસ્તુઓ વિશે કે જે તમારા પૂજાઘરમાં જરૂર હોવી જોઈએ. આ વસ્તુઓ પૂજાઘરમાં હોવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. માતા લક્ષ્મી સ્થાયી રૂપે ઘરમાં વાસ કરે છે. તો પહેલી વસ્તુ છે ગંગાજળ. પ્રિય ભક્તો, આપણા શાસ્ત્રોમાં ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે, એટલે જ પૂજાઘરમાં ગંગાજળનું હોવું ખૂબ જરૂરી છે. ગંગા નદીને તમામ પાપોને નષ્ટ કરતી અને તમામ વ્યાધિઓનો નાશ કરતી કહેવાય છે. એટલે જો તમારા પૂજાઘરમાં એક તાંબાના નાના પાત્રમાં ગંગાજળ ભરીને રાખો તો તમારા પૂજાઘરની શુદ્ધતા જળવાય છે અને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ તમને મળે છે. બીજી વસ્તુ છે કળશ. ભક્તો, શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. પછી ભલે તે સત્યનારાયણની પૂજા હોય, દિવાળી હોય, નવરાત્રિનો પર્વ હોય અથવા કોઈ પણ પ્રકારનો ઉત્સવ કે મંગળ કાર્ય હોય, કળશની સ્થાપના કર્યા વગર બધું અધૂરું માનવામાં આવે છે. પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓને આમંત્રિત કરવા માટે થાય છે. ઈશ્વર સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે કે જો તમે તમારી રોજની પૂજાના સમયે ભગવાનના સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખો તો તેની ચમત્કારી અસર ચોક્કસ જોવા મળે છે. તેથી મુખ્ય રૂપે તાંબાના કલશનો ઉપયોગ કરો. પૂજામાં જો કોઈ સામગ્રીની ઉણપ રહી જાય તો ચિંતિત ન થાઓ, ન કે પૂજા અધૂરી છોડી દો. આવી સ્થિતિમાં ભગવાનને ચોખા અને ફૂલ અર્પણ કરો અને મનમાં જ એ વસ્તુનું ધ્યાન કરો. પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણમાં પાણી ક્યારેય ન રાખવું જોઈએ. જી હા મિત્રો, અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડના વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં રાખવું શુભ રહે છે.
સાથે જ કેતકીનું ફૂલ શિવલિંગ પર અર્પિત કરવું જોઈએ નહીં. કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા જરૂર ચઢાવવી જોઈએ અને માં લક્ષ્મીને ખાસ કરીને કમળનું ફૂલ અર્પિત કરવું જોઈએ. અને જો તમે આ શુક્રવારના દિવસે કરો તો અનેક ગણો લાભ મળે છે. કમળના ફૂલને 5 દિવસ સુધી પાણી છાંટીને ફરીથી ચઢાવી શકાય છે. હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ક્યારે પણ દીવાને બીજા દીવાથી પ્રગટાવવો ન જોઈએ. શાસ્ત્રો અનુસાર જે માનવ દીવાથી દીવો પ્રગટાવે છે તે બીમાર રહે છે. ઘરના મંદિરમાં સવારે અને સાંજે દીવો જરૂર કરવો જોઈએ. એક દીવો ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવવો જોઈએ અને પૂજામાં દીવો યોગ્ય જગ્યાએ રાખવો જોઈએ. જી હા મિત્રો, ઘીનો દીવો હંમેશા જમણી બાજુ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ જ રાખવો જોઈએ. સાથે જ જળપાત્ર, ધૂપ, દાન જેવી વસ્તુઓ હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ. ઘરમાં પૂજા કરતી વખતે ઊભા રહીને પૂજા ન કરવી જોઈએ અને જમીન પર બેસીને પણ પૂજા ન કરવી જોઈએ. પૂજા કરતા પહેલા હંમેશા આસન પર બેસીને જ પૂજા કરવી જોઈએ. આ સાથે જ માથું ઢાંક્યા વગર પણ પૂજા કરવી ન જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, પૂજા સમયે હંમેશા માથું દુપટ્ટો અથવા રૂમાલથી ઢાંકવું જોઈએ. પ્રિય ભક્તો, કોઈ પણ ભગવાનના પૂજનમાં તેમનું આવાહન કરવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ દીપ પ્રગટાવવો, અક્ષત, ચોખા, કંકુ, ચંદન, પુષ્પ, કોઈ પ્રસાદ વગેરે આવશ્યક હોવું જોઈએ. પૂજનમાં પાનનું પાન એટલે કે નાગરવેલનું પાન પણ હોવું જોઈએ. ધ્યાન રાખો, નાગરવેલના પણ સાથે એલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવું જોઈએ. સાથે જ દેવી દેવતાઓને હાર, ફૂલો, પાન વગેરે અર્પણ કરતા પહેલા એકવાર સાફ પાણીથી ધોઈ લેવા જોઈએ. તમામ પ્રકારની પૂજામાં ચોખા ખાસ કરીને ચઢાવવામાં આવે છે. પૂજન માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ કે જે આખા હોય એટલે કે તૂટેલા ના હોય. ચોખા ચઢાવ્યા પહેલા તેમને હળદરથી પીળા કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. તેના માટે થોડીક પાણીમાં હળદર ઉકાળી અને તે ઉકાળામાં ચોખા પલાળીને પીળા કરી શકાય છે. મિત્રો, પૂજન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે શરૂ પૂજામાં દીવો ઓલવાઈ ના જવો જોઈએ. આવું થવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. સાથે જ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કાપડ ચઢાવવું જોઈએ. માતા સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું વસ્ત્ર અર્પિત કરવું જોઈએ. ભક્તો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના પૂજનમાં કુલદેવતા, કુલદેવી, ઘરના વાસ્તુદેવતા, ગ્રામ દેવતાનું પણ ધ્યાન કરવું જરૂરી છે. આ તમામનું પૂજન પણ કરવું જોઈએ. પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છીએ તે પગથી અહીંથી ત્યાં ખસેડવું નહીં જોઈએ. આસનને હાથેથી જ ખસેડવું જોઈએ. પ્રિય ભક્તો, જો તમે દરરોજ એક દીવો પણ ઘરમાં પ્રગટાવશો તો ઘરના અનેક વાસ્તુદોષો પણ દૂર થઈ જશે. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ એ પંચદેવ કહેવાય છે. તેમનું પૂજન તમામ કાર્યોમાં આવશ્યક રીતે કરવું જોઈએ. દરરોજ પૂજન કરતી વખતે આ પંચદેવનું ધ્યાન કરવું જોઈએ, જેના થકી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તુલસીના પાન અર્પિત કરવા જોઈએ અને જો તમે આ શુક્રવારના દિવસે કરો તો અનેક ગણો લાભ મળે છે. સાથે જ મિત્રો, જો તમે માં લક્ષ્મીના સાચા ભક્ત છો અને તમે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માં લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય અને તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો ઝડપથી આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો.